ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને વનસ્પતિ વર્ણકો એટલે શું અને તેનું વર્ગીકરણ કરાવી દીધું છે અને તેના પછી તમને વનસ્પતિ વર્ણકોમાં રહેલા બંધારણીય એકમો અને જે બધા આવે છે ઉદાહરણો એનું બંધારણ પણ આપણે જોયા. હવે આપણે આજે વૈશ્લેષિક પુરાવાઓને આધારે ફ્લેવોનનું બંધારણ પુરવાર કરવાનું છે. ફ્લેવોન આ ફ્લેવોન છે એક પ્રકારના ફ્લેવોનોઇડ પ્રકારના વર્ણકો છે. ફ્લેવોનોઇડ વર્ણકો છે. ત્યાં છે ઝેન્થો. આ ફ્લેવોન છે જે કોષરસ છે રસ દ્રવ્યોમાં, એટલે આપણે કહી શકીએ જે ફૂલ હોય તેના પાંખડીમાં અથવા પેટલ્સમાં મોટા ભાગે રંગવિહીનથી આછો પીળો રંગ ધરાવે છે. તેને કહેવામાં આવે છે એન્થોઝેન્થીન. જે ક્યાંથી મળી આવે તો કોષરસમાં. એનું કલર જે છે રંગ હોય રંગવિહીન અથવા કલરલેસ થી આછો પીળો, અને આ હોય છે બટેટામાં હોય, કોલીફ્લાવરમાં વગેરેમાં હોય છે. તો આનું પ્રકાર છે એન્થોઝેન્થીનનું. આનું ઉદાહરણ આવે છે ફ્લેવોન અને ફ્લેવોનોલ્સ. આનું ઉદાહરણ આપણે ફ્લેવોનનું બંધારણ જોઈએ, જેનું આપણે બંધારણ પુરવાર કરવાનું છે. તો આ છે ફ્લેવોન. અહીંયાથી નંબરિંગ આપવાનું 1 2 3 4, અને અહીંયાથી જે કાર્બન છે આ કાર્બનથી આવશે 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ 5 પ્રાઇમ અને 6 પ્રાઇમ. આ થશે 5 6 7 8. આવી રીતે ક્રમ આપવાનો છે. તો આને કહેવામાં આવે છે બેન્ઝો ગામા પાયરોન. એટલે ફ્લેવોન એટલે આપણે લખી શકીએ 2-phenyl ક્રોમોન. બરાબર. આ બીજા સ્થાન ઉપર ફિનાઇલ, આને કહેવામાં આવે છે ક્રોમોન. અથવા આપણે શું લખી શકીએ એને 2-phenyl બેન્ઝો ગામા પાયરોન. આ એનું સ્ટ્રક્ચર છે જેને આપણે પુરવાર કરવાનું છે. તો સૌપ્રથમ ફ્લેવોન નું અણુસૂત્ર કાર્બન 15, હાઇડ્રોજન 10 અને 2 ઓક્સિજન, એટલે શું થશે C15H10O2 છે. ફ્લેવોન નું અણુસૂત્ર તો પહેલા મુદ્દા ફ્લેવોનનું અણુસૂત્ર, મોલિક્યુલર ફોર્મ્યુલા
છે એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા આપતો નથી, એટલે એસિટાઇલ વ્યુત્પન્ન બનતો નથી. ફ્લેવોનનું એસિટાઇલ વ્યુત્પન્ન બનતો નથી. તેથી ફ્લેવોનમાં OH સમૂહ ગેરહાજર છે. ફ્લેવોન એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા આપતો નથી. એટલે કે ફ્લેવોનનું એસિટાઇલ વ્યુત્પન્ન બનતો નથી. એસિટાઇલ વ્યુત્પન્ન ક્યારે બને? જ્યારે સક્રિય એક્ટિવ હાઇડ્રોજન હોય, NH2 હોય અથવા OH હોય, એના હાઇડ્રોજન છે ખૂબ જ સક્રિય હોય ત્યારે એસિટાઇલ વ્યુત્પન્ન બને. તેથી ફ્લેવોનમાં OH સમૂહ ગેરહાજર છે. એમાં OH સમૂહ હાજર નથી. ત્રીજું, ફ્લેવોનને KOH સાથે પિગલન કરતા તો ફ્લેવોનનું વિઘટન થાય, એનું ડિગ્રેડેશન થાય. KOH સાથે એને ફ્યુઝ કરીએ, એનું ગલન કરીએ, ગરમ કરીએ તો એનું શું થશે? KOH સાથે પિગલન કરતા એમાંથી ફિનોલ અને એરોમેટિક એસિડ મળે છે. અને એરોમેટિક એસિડ જે મળે છે એનું નામ છે બેન્ઝોઇક એસિડ. મળે છે. તો C15H10 તો વ્યવસ્થિત લખીએ. C15H10O2 તો આ છે ફ્લેવોન. શું કરવાનું છે? KOH સાથે ગરમ અથવા એને ફ્યુઝ કરવાનું છે, અથવા ગલન અથવા પીગાડતા અથવા પિગલન અને કરીએ તો એમાંથી શું મળે છે? ફિનોલ અને વત્તા બેન્ઝોઇક એસિડ. આ છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ.
પરથી આપણે કહી શકીએ છીએ તેથી ફ્લેવોનનું બંધારણીય સૂત્ર નીચે મુજબ હોવું જોઈએ. તેથી ફ્લેવોન નું બંધારણીય સૂત્ર નીચે મુજબ અથવા પ્રમાણે હોવું જોઈએ. તો આ છે આપણે બંધારણ. અગાઉ આપણે લખી નાખ્યા બંધારણ આવે. તો આ છે એનું બંધારણ. તો આ પ્રમાણે મુદ્દા નંબર 3 પ્રમાણે તો મુદ્દા નંબર 3 પ્રમાણે આ છે ફ્લેવોનનું આગળનું જે નિપજ મળે એ પ્રમાણેનું બંધારણીય. પછી મુદ્દા નંબર 4 સાંદ્ર કેવએચ સાથે ફ્લેવોનને ગરમ કરતા. એમાં જે પાયરોન ચક્ર છે તૂટે છે, તૂટીને એમાંથી પાયરોન ચક્ર તૂટી એમાંથી બીટા ડાયકીટોન બને છે, જેનું જળ વિભાજન જુદી જુદી રીતે કરતા એમાંથી 4 નિપજ મળે છે. તો મુદ્દા નંબર 4 ફ્લેવોનને સાંદ્ર કેવેચ ના દ્રાવણ સાથે ફ્લેવોનને સાંદ્ર કેવેચ ના દ્રાવણ સાથે ગરમ કરતા પાયરોન ચક્ર તૂટીને બીટા ડાયકીટોન મળે છે, જેનું જળ વિભાજન જુદી જુદી રીતે કરતા એમાં 4 નિપજ મળે અને બંને છે પેરમાં મળે છે. બરાબર, રીતે કરતા 4 નિપજ મળે છે. એ શું મળશે? એક છે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, આ છે જોડકામાં મળે, પેરમાં મળે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને કહેવાય સેલિસિલિક એસિડ, એસિટોફિનોન, આ એક જોડકી અથવા પેરમાં મળે
સેલિસિલિક એસિડ, એસિટોફિનોલ, પછી ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ, અને બેન્ઝોઇક એસિડ તો આપણે જોઈએ જ્યારે શાંત QA સાથે એને ગરમ કરવામાં આવે તો એમાં જે પાયરોન ચક્ર છે તૂટી ન એમાંથી બીટા ડાયકીટોન મળે છે અથવા બને છે, જેનું જુદી જુદી રીતે જળ વિભાજન કરવાથી 4 નિપજ મળે છે. આ છે ફ્લેવોન, સાંદ્ર KOH સાથે ગરમ કરતા આ બંધ અહીંયા તૂટશે અને અહીંયા હાઇડ્રોજન જોડાય અને આ કાર્બન સાથે OH જોડાય. અહીંયા આવશે OH, અહીંયાથી છે એમને ડબલ બોન્ડ O, અને અહીંયા આવશે ડબલ બોન્ડ અને સાથે આ કાર્બન સાથે OH અને આ છે ફિનાઇલ રિંગ. આવી રીતે ઇનોલ સ્વરૂપ બને આ કાર્બન સાથે OH જોડાય એટલે ઇનોલ સ્વરૂપ બને. અને ઇનોલ માંથી કીટો લખી શકીએ તો આ ઇલેક્ટ્રોન છે અહીંયા જોડાય દ્વિબંધ આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે અહીંયા માઇનસ ચાર્જ આવે, આ હાઇડ્રોજન અહીંયા જોડાય, એમાંથી બને બીટા ડાયરેક્ટ લખવું હોય તો લખી શકીએ. આમાં ઓર્થો હાઇડ્રોક્સી ડાય બેન્ઝોઇલ મિથેન મળે. અહીંયા બંધ પાઈ બંધ તૂટશે એટલે આ કાર્બન સાથે અહીંયા ડબલ બોન્ડ O, આને કહેવામાં આવે છે એક બેન્ઝોઇલ, બીજો બેન્ઝોઇલ અને મેથા. આને કહેવાય આ છે આલ્ફા અને આ બીટા સ્થાન એટલે આને કહેવાય બીટા ડાય કીટોન, અથવા લખી શકીએ ઓર્થો હાઇડ્રોક્સી ડાય બેન્ઝોઇલ ને આ છે CH2 એટલે શું આવશે મિથેન. આની જે છે એનું શું કરવાનું છે જુદી જુદી રીતે જળ વિભાજન.
અહીંયા તમારે અહીંયા CO અહીંયા ન લખવું હોય તો અહીંયા લખી શકો O અથવા અહીંયા લખી શકો O. આનું જળ વિભાજન કરીએ આ તમને કીધું છે આ છે અલ્ફા અને આ થશે બીટા કાર્બોનિલ. આ બીટા કાર્બોનિલ. આનું જળ વિભાજન કરીએ તો જોડકા પેરમાં નું જળ વિભાજનથી થાય. દાખલા તરીકે આ આપણે અલ્ફા થી કરીએ, અલ્ફા સ્થાન ઉપરથી કરીએ તો અહીંયા OH ને અહીંયા હાઇડ્રોજન, તેમાંથી બનશે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને આ હાઇડ્રોજન જોડીએ તો એસિટોફિનોન. તો બે નિપજ મળે OH C અહીંયા છે ડબલ બોન્ડ OH વત્તા આ થશે CH3COCH ફિનાઇલ રિંગ. તો આપણે લખી શકીએ આ છે ફિનાઇલ COCH3. આ મળે છે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન તો અગાઉ તમને લખી દીધું છે આ છે ઓર્થો હાઇડ્રોક્સી, આ બેન્ઝોઇક એસિડ અથવા શું મળશે સેલિસિલિક એસિડ, અને આ છે એસિટોફિનોન, બરાબર. આની જગ્યા બીટા કાર્બોનિલનું જળ વિભાજન થાય. આ જે કાર્બોનિલ છે એનું હવે અહીંયા આવશે OH અને આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય જળ વિભાજનથી. તો એમાંથી બને ઓર્થો અને આ COCH3. આનું જળ વિભાજનથી ऑर्थो हाइड्रोक्सी एसिटोफिनोन OH डबल बॉन्ड O आ हाइड्रोजन અહીંયા જોડાશે એટલે શું અહીંયા CH3 વત્તા ના OH આ કાર્બનના કાર્બન સાથે જોડાય એ આવે બેન્ઝોઇક એસિડ. આ છે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન ના છે બેન્ઝોઇક એસિડ એટલે હવે આપણે કહી શકીએ છીએ ઉપરોક્ત પુરાવાઓને આધારે ફ્લેવોનનું બંધારણ નીચે પ્રમાણે સાબિત થાય છે. ઉપરોક્ત પુરાવાઓને આધારે
વધારે ફ્લેવરનો બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે મળે છે. બંધારણીય સૂત્ર છે તો આ છે ફ્લેવરનું બંધારણીય સૂત્ર. હવે આ બંધારણીય સૂત્ર તેના સંશ્લેષણ થી સાબિત થાય છે. ફ્લેવોનનું સંશ્લેષણ એને સાયન્ટિસ્ટના નામ પ્રમાણે 3-4 રીત છે, પર આપણે એક જ જોઈએ જે ઇઝી છે. પોસ્ટાનેસ્કી આ સાયન્ટિસ્ટ 1900 બનાવ્યો છે. ઓર્થોમિથોક્સી એસિટોફિનોન વ્યવસ્થિત લખીએ. આ છે ઓર્થોમિથોક્સી એસિટોફિનોન ને ઓર્થોમિથોક્સી એસિટોફિનોન અહીં આપણે લખી શકીએ CH3. આને કહેવામાં આવે છે ઓર્થોમિથોક્સી એસિટોફિનોન. અને એસ્ટર લેવાનું છે ઇથાઇલ બેન્ઝોએટ. આ છે ઇથાઇલ બેન્ઝોએટ. સંકલન પ્રક્રિયા કરવાનું છે પ્રવર્ડ બેઝ સોડિયમ ઇથોક્સાઇડ અથવા સોડિયમ ધાતુની હાજરીમાં. એમાંથી બીટા ડાય કીટોન સંયોજન મળે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ક્લેઝન સંકલન પ્રક્રિયા. આમાંથી ઇથોક્સાઇડ આયોન ને આમાંથી એક પ્રોટોન ઇથેનોલ તરીકે દૂર થાય -C2H5OH. અહીંયા આવશે CH2CO અને બેન્ઝીન. એ બીટા
ડાય કીટોન સંયોજન મળે. અહીંયા છે O CH3, અહીંયા ઓલરેડી છે કાર્બોનિલ ગ્રુપ O, ને અહીંયા થશે CH2, અને અહીંયા આવશે CO. CO તમે આ બાજુ લખી શકો અથવા આ બાજુ લખી શકો, માર્ક્સ કપાતા નથી. આ CO આ બાજુ લખી શકો અથવા આમ લખી શકો અથવા ઓક્સિજન અહીંયા લખી શકો. તો આને કહેવાય ઓર્થો મિથોક્સી ડાયબેન્ઝોઇલ મીથેન, અથવા આને કહેવાય બીટા ડાય કીટોન સંયોજન વ્યુત્પન્ન. બરોબર. તો આ તમે નામ લખવું હોય તો શું લખી શકીએ? ઓર્થો મિથોક્સી, આ એક બેન્ઝોઇલ અને આ બે એટલે ડાય બેન્ઝોઇલ, અને આ છે મીથેન. પછી એને HI સાથે હાઇડ્રોજન આયોડાઇડ સાથે ગરમ કરવામાં આવે છે. જ્યારે ગરમ કરીએ તો આ મિથાઇલ અને આ આયોડાઇડ દૂર થાય, મિથાઇલ આયોડાઇડ તરીકે. અહીંયા આવશે OH, બાકી જે છે એમને એમ રહે. અહીંયા આપણે તમે CO અહીંયા લખો તો કઈ માર્ક્સ કપાતા નથી, કેમ કે કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ છે. તો આમ લખી શકીએ CO, કેમ આ લખવામાં ઊંડું પડે છે. આવી રીતે થાય. પછી આ જે ઓક્સિજન છે એનું પ્રોટોનેશન થાય, અને પછી ચક્રીયકરણ થાય, ને પાછું પ્રોટોન દૂર થાય, એને ચક્રીયકરણથી H2O દૂર થાય, એ ફ્લેવોન બને. આપણે એ નથી કરતા, આપણે આના ઇનોલ સ્વરૂપ લખી નાખીએ. આ છે કીટો સ્વરૂપ, તો આપણે ઇનોલ સ્વરૂપ લખીએ. તો ઇનોલ સ્વરૂપમાં શું થશે? CO એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય એટલે OH આવે, ને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે. અહીંયા આવશે OH, અહીંયા શું આવશે? COH, ને આ છે ફિનાઇલ રિંગ. અહીંયા આવશે ડબલ બોન્ડ. આ છે ઇનોલ સ્વરૂપ. પછી એમાંથી H2O દૂર થાય, માઇનસ H2O. અહીંયા આ કીટોમાંથી આપણે ઇનોલ સ્વરૂપ લખીએ. અહીંયા આવશે OH, અહીંયાના કાર્બોનિલ છે એમને એમ રહે. અહીંયા શું આવશે? કાર્બન OH, અહીંયા ફિનાઇલ રિંગ છે, અને ત્યાંથી જ્યારે એક પ્રોટોન દૂર થાય તો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે. આ છે ઇનોલ સ્વરૂપ.
હવે આમાંથી ચક્રીયકરણ થાય -H2O દૂર થાય મળે ફ્લેવોન. તો આ છે ફ્લેવોન. તો ફ્લેવોનમાં 5 જ મુદ્દા આવે છે. સૌપ્રથમ છે અણુસૂત્ર, પછી એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટાઇલ વ્યુત્પન્ન આપતો નથી, તેથી તેમાં OH સમૂહ ગેરહાજર છે. પછી કેવે સાથેની પિઘલન પ્રક્રિયા કરીએ તેમાંથી ફિનોલ અને એરોમેટિક એસિડ આપે, તેથી ફ્લેવોનનું બંધારણ નીચે પ્રમાણે હોવું જોઈએ. જ્યારે સાંદ્ર કેવે સાથે ગરમ કરવામાં આવે તો પાયરોન ચક્ર તૂટીને એમાંથી બીટા ડાયકીટોન વ્યુત્પન્ન મળે છે, જેનું જુદી જુદી રીતે જળ વિભાજન કરવાથી 4 નિપજો મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ફ્લેવોનનું બંધારણ સૂત્ર નીચે પ્રમાણે હોવું જોઈએ ઉપરના મુદ્દાઓ ઉપરથી. હવે એનું સંશ્લેષણ વડે એનું બંધારણ સાબિત કરી શકાય. એના માટે આપણે લેવાનું છે ઓર્થો મિથોક્સી એસિટોફિનોલ ને સંકલન કરવાનું છે ઇથાઇલ બેન્ઝોએટ સાથે સોડિયમ ધાતુની હાજરીમાં. અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ક્લેઝન સંકલન પ્રક્રિયા. એક પ્રકારના બીટા ડાયકીટોન વ્યુત્પન્ન મળે, જેને HI સાથે ગરમ કરીએ તેમાંથી મિથોક્સીનું વિસ્થાપન થાય હાઇડ્રોજન વડે, અને એનું ચક્રીયકરણથી એક અણુ H2O ગુમાવે અને એમાંથી ફ્લેવોન બને. આવજો.